કેન્દ્રની યોજના અનુસાર સમગ્ર દેશમાં ભાજપના સદસ્યતા અભિયાનનો શુભારંભ તારીખ 2ના રોજ થઈ ગયેલ છે, જેના ભાગરૂપે આજે દાહોદ કમલમ ખાતે આ સદસ્યતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રની યોજના અનુસાર સમગ્ર દેશમાં ભાજપની સદસ્યતા અભિયાનનો શુભારંભ તારીખ 2/9/2024ના રોજ થઈ ગયેલ છે, જેના ભાગરૂપે દાહોદ કમલમ ખાતે આ સદસ્યતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જે અનુસંધાને દાહોદ જિલ્લાના સદસ્યતા અભિયાનનો શુભારંભ જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ આમલિયારાની ઉપસ્થિતિમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રાથમિક સદસ્ય બનાવીને કરવામાં આવ્યો હતો. ત્યાર પછી રાજ્યમંત્રી વજુભાઈ ખાબડ, જિલ્લા પ્રમુખ શંકર આમલિયારા, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોરને પ્રાથમિક સદસ્ય બનાવ્યા હતા. ત્યાર પછી દાહોદ જિલ્લાના વિવિધ વિધાનસભામાંથી મળી કુલ 6 લાખ સદસ્ય બનાવવાનું બીડું જિલ્લા પ્રમુખ દ્વારા ઝડપવામાં આવ્યું હતું. અને જિલ્લા સદસ્યતાની ઉપયોગિતા, તેનું મહત્વ માત્ર વોટ કે પાર્ટીના સભ્ય પૂરતું નથી, પણ તેની સાથે આપણે સામાજિક રીતે જોડાઈ જતા હોઈએ છીએ તેવું જસવંતસિંહ ભાભોર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના બંને મહામંત્રીઓ નરેન્દ્ર સોની અને સ્નેહાલ ધરિયા તથા કાર્યાલય મંત્રી હીરાલાલ સોલંકીએ કાર્યક્રમની વ્યવસ્થા કરી હતી, જેમાં મોટી સંખ્યામાં જિલ્લામાંથી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. हमारा राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी साहेबना माध्यमથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને 2 સપ્ટેમ્બરે કમલમ દિલ્હી ખાતે સદસ્યતા અભિયાનની ઓપનિંગ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પોતે સભ્ય બનાવીને આખા ભારતભરમાં 2024માં ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાને સદસ્ય અભિયાનમાં જોડાયા છે. એના ભાગરૂપે ગઈકાલે પણ પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે માન્ય મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સભ્ય બન્યા હતા. આજે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમારા સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ, માન્ય મંત્રી શ્રી ખાબડ સાહેબ, પ્રદેશના મંત્રી કૈલાસબેન, સુધીરભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણભાઈ ડામોર, બધા જ લોકોને આજે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમે સદસ્યતા અભિયાનના સભ્ય બનાવીને ઓપનિંગ કરી રહ્યા છીએ.